સીધો મળવા ગયા કે ઓડિશન કર્યું? ના પહેલા સીધો મળવા જ ગયો હતો. 100% અઘરી છે મારા માટે. અને વારંવાર રૂઢિપ્રયોગને કહેવતો આ ભાઈ સમજી જાય, ટ્રુ, આ બેન સમજી જાય. મારે ક્વેશ્ચન માર્ક જ ફરતો મોડા હતો. એમને જગ્યા, માહોલ અને જેમ વાઇબ્સ છે એ જોઈને નક્કી કરે કે ભાઈ અહીંયા ડાયલોગ કયા શૂટ થશે. પછી એને ખબર ન હોય કે શું બોલીને ગયા એવું જ હોય. હવે ઇમ્પ્રોવાઇઝેશન ના મેઇન સીન હોય કે આ બંને તો ખાટું હોય છે તો આપણે કરી દઈએ. પાડા પાવા જવું. અરે હા, આ તો મેં તારા પર વાપર્યો છે. હા તો મને નથી ખબર હો. એ પાછું રિપીટ કરો. ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ફ્રાઈડે અને દર શુક્રવાર છે ઘણી બધી ફિલ્મો છે રિલીઝ થતી હોય છે અને આપણા માટે બહુ સારી વાત છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે મુજબ અત્યારે બેક ટુ બેક અલગ અલગ કોન્ટેન્ટ પર ફિલ્મો બનાવી રહી છે અને એવી જ એક ગુજરાતી ફિલ્મ રામ ભરોસે જે આજે રિલીઝ થઈ છે અને એની જ સ્ટારકાસ્ટ આપણી સાથે છે. વી હેવ નિલેશ પરમાર, વી હેવ રીવા, ધૈર્ય અને આપણી સાથે કેતનભાઈ છે કે જે મૂવીના પ્રોડ્યુસર છે. તમારા બધાનું જ સ્વાગત છે વાઇબ્સ ઓફ મીડિયા ગુજરાતમાં. અને આ બહુ જ મજાની ફિલ્મ વિશે આપણે વાતો જ કરવાની છે, બીજું કશું જ નહીં. તો સૌથી પહેલા તો મારે કેતનભાઈથી શરૂઆત કરવી છે. કેતનભાઈ મૂવીના પ્રોડ્યુસર. કેતનભાઈ, આ ફિલ્મ તમે જ્યારે પ્રોડ્યુસ કરવાનું વિચાર્યું, મને તો પર્સનલી બી ખબર છે કે આપણે વાત થઈ છે મુજબ કે અલ્ટિમેટલી તમારે તો ફિલ્મોમાં આવું જ હતું એમ. તો આ જે ફિલ્મની શરૂઆત કેવી રીતે થઈ, બીજ કેવી રીતે રોપણ, એના વિશે વાત કરો. એનું પ્લાનિંગ ચાલી જ રહ્યું હતું. મારે ઓલરેડી એક સ્ક્રિપ્ટ પર કામ કરતો હતો. મેં બીજું ડિરેક્ટર સાઇન કરી દીધા હતા એક ચાલી. એ સમયે મારા જે એક એસોસિએટ ડિરેક્ટર સારુજ કરીને એમણે મને વિશાલ વડાવાલા મળવા. વિશાલ વડાવાલાની શહેર મોરીને મેં ટીઝર ટ્રેલર જોયું હતું. અમને મને એક સારું ફીલ આવ્યું કે કોઈ સારો ડિરેક્ટર છે, સારી ફિલ્મ બનાવી રહ્યા છે. અને આપણે જે અંદરથી ઈચ્છા હોય કે એને મળવું છે ને એ જ વ્યક્તિ મને સામેથી મળવા આવી મુંબઈ. વાહ. અને એમને સ્ક્રિપ્ટ સંભળાવી તો મને સ્ક્રિપ્ટની રોનેસ હતી અને લવ સ્ટોરી હતી. મને તરત ટચ કરી યાર સમથિંગ ડિફરન્ટ છે. જે યુઝ્યુઅલી અત્યારે અર્બન ગુજરાતી ફિલ્મ રાઈટ અલગ છે. અને મારે સમથિંગ એક અલગ જ બનાવવું હતું. એટલે મેં ઇમિડિયેટલી ફર્સ્ટ સેશનમાં જ મેં એમને હા પાડી કે હું આ ફિલ્મ કરું છું. ક્યાં વાત. તો તમે તમારા સ્ક્રિપ્ટ પર ડિટેલિંગમાં કામ કરો. મેં વન લાઈન સાંભળી લીધી છે. તો સ્ક્રિપ્ટ પર કામ કરતો અમે અને ડેફિનેટલી આપણે આ ફિલ્મ કરીએ છીએ. રાઈટ. અને વિધિન 3 મંથ્સ અમે લોકો વર્ક હતા. ક્યાં વાત. ધૈર્ય, તમારા માટે આ ફિલ્મ સ્પેશિયલ તો ઓફકોર્સ હશે જ, બટ આ ફિલ્મ ચૂઝ કરવાનું એક એવું કોઈ કારણ હોય તો એ શું હોઈ શકે? મારા માટે ચૂઝ કરવાનું મેઇન કારણ એ હતું કે આ સૌથી અનકમ્ફર્ટેબલ ફિલ્મ કહી શકાય. ઓકે. કે મારે દરેક ટાઈપના કમ્ફર્ટ ઝોનને તોડવા પડે. ઓકે, થોડું ડિટેલમાં કહેશો કે કઈ રીતે અનકમ્ફર્ટેબલ તમારા માટે હોય છે? હું અમદાવાદથી જ છું. રાઈટ. બોર્ન એન્ડ બ્રોટ અપ. અને મારી ફેમિલી કે ફ્રેન્ડ્સમાં કોઈ દૂર સુધી કાઠિયાવાડી નથી. ઓકે. સો આ ફિલ્મ જ્યારે આવી મને ખબર પડી કે ડિરેક્ટર કાઠિયાવાડી છે. રાઈટ. મોસ્ટલી આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો કાઠિયાવાડી છે. હા. દે આર લુકિંગ ફોર એન એક્ટર જે એકચ્યુઅલી અમદાવાદ. ઓકે. તો મારા માટે એ કામ વધી ગયું કે આઈ હેવ ટુ લર્ન કાઠિયાવાડી. આઈ હેવ ટુ સ્ટે ધેર. જે ગીરમાં આનું શૂટ થયું છે. રાઈટ. ની વચ્ચે રહીને ગામડાના એક છોકરાનો કે જે ખેડૂત છે એ કિરદાર કરવાનો છે. સો આમાંથી કોઈ જેવી વસ્તુ નથી જે હું રિલેટ કરી શકું અધર દેન એના ઇમોશન્સ. ટ્રુ. કે જે રીતનો એ આ લવ સ્ટોરી બી છે, એની જે મિત્રતા છે એના ફ્રેન્ડ સાથે, એનો જે પ્રેમ છે, આ એક રિલેટેબલ વસ્તુ હતી. બાકી બધા ચેલેન્જ. સો આઈ લાઈક ટુ ટેક ચેલેન્જીસ કે જોઈએ કેટલી હદ સુધી પોતાને ગ્રો કરી શકું. આનાથી બેટર ઓપોર્ચ્યુનિટી હતી. રીવા, તમને આ ક્વેશ્ચન છે. તમે બિલોંગ્સ ટુ કાઠિયાવાડ, રાઈટ? એન્ડ તમારા માટે વધારે આ મૂવીમાં એવી કઈ વસ્તુ હતી કે જે તમને વધારે રિલેટ કરી ગઈ? બીકોઝ કાઠિયાવાડથી તો છું પણ એક હોય ને કે બિલોંગિંગ વાળી વાત હોય અને જે તમારે મોટી સ્ક્રીન પર લોકો સુધી પહોંચાડવાની હોય, તો એવી કઈ મોમેન્ટ કે કઈ વાત છે જેના કારણે તમારા માટે આ ફિલ્મ જે છે ખાસ બની રહી? એટલે રિલેટેબલ વાળો સવાલ છે કે ખાસ વસ્તુ મને કઈ? રિલેટેબલ વાળો ખાસ. સી રિલેટેબલ ઇઝ લેંગ્વેજ ઓબ્વિયસલી, કારણ કે કાઠિયાવાડી લેકો હોય આપણે તો ગળથુથીમાં લઈને જમ્યા તો એ. અને બાકી સ્પેશિયલ આ કેરેક્ટર મારા માટે સ્પેશિયલ છે કારણ કે તમે જેમ ફિલ્મમાં આજથી તો હવે આવી ગઈ છે હું કહી શકું છું પ્રેમથી કે તમે જોશો આજે જ કે ભાઈ આ કેરેક્ટરનું જે પ્રકારનું સ્ટેન્ડ છે ને જ્યારે મુશ્કેલ આવી જાય છે એની સામે ત્યારે
તો એ સ્ટેન્ડ મને ખૂબ જ આકર્ષિત કર્યું અને મને એમ લાગ્યું કે યાર આ તો બહુ ગજબ કેરેક્ટર કહેવાય એમ. એટલે એટલા માટે ઇટ્સ અ સ્પેશિયલ ફિલ્મ. પ્લસ જેમ કેતન સરે કીધું ને એવું જ હતું. મેં એકચ્યુઅલી સૈયર મોરીરેનું પ્રમોશનલ કોન્ટેન્ટ જોયેલું રાઈટ. અને હું વિચારતી હતી કે યાર મારે વિશાલભાઈ જોડે એકવાર કામ કરવું છે અને સામેથી આવી રીતે ઓડિશનનો કોલ આવ્યો. ક્યાં વાત. તો બસ દેટ્સ ઓલ્સો અ ગુડ થિંગ ટુ વર્ક વિથ વિશાલ. ઓલ્સો વિશાલ વડાવાલાનું જે નિરેશન હતું અમને ત્રણેયને જે હા True. બહુ તમે પણ આવડે. ઓફકોર્સ Every night બીકોઝ is વિશાલને હું exciting. થોડો પર્સનલી ઓળખું છું અને ધ વે એમનું જે જુનૂન છે ને ફિલ્મો બનાવવા માટેનું એ ઇનક્રેડિબલ છે કે તમને એ એટલી રિલેટિબિલિટી લાવશે ને ફિલ્મોમાં કે તમને ગળે ઉતરી જશે સામાન્ય વ્યક્તિને. અને આ અત્યારની જે ફિલ્મો બની રહી છે એની ખાસિયત એક એ છે, મજા લોકોને એટલા માટે આવે છે કે બહુ રિલેટ કરી શકે છે ભાષા સાથે, બેકગ્રાઉન્ડ જે છે વ્યક્તિનું એની સાથે, અને એવું જ લાગે ક્યાંક આપણી આજુબાજુની જ ઘટના છે જે બની રહી છે. હા એક્ઝેક્ટલી પ્લસ પોઈન્ટ એટલે મને ફિલ્મનો પહેલો ડાયલોગ છે કે આ બંને જણા બાઇક પર જતા હોય છે અને કે અરે યાર આ કેવું નહીં કે આપણે લીવર દઈ અને પાછળ બિલ આગ લાવીને ધક્કો મારે ને આ કે ઈ છોડ ને મને તો એ નથી સમજતું કે તું બાઇક ચલાવી બહુ મોટી વાત છે આ ચાલે કેમ. તો એ જે રોનેસ બધી હતી ને રાઈટ. એ બીજા ભાઈ આમાં પણ ટીઝરમાં પણ સાંભળ્યું હશે તારી યાદોના અભર ખાવાળી વાત. હા. એ જનરલી આ ટાઈપનો ડાયલોગ લખ્યો હતા. ડાયલોગ રાઇટિંગ વિશાલભાઈનું હા બહુ જ ગજબ છે. અસલ માલ જે ટ્રેલરમાં હમણાં કીધું છે ને નકલ કરે ઈ. રાઈટ. તો એ વસ્તુ તરત ટચ કરી આપે છે. નિલેશ, તમારા માટે આ મૂવીનો અનુભવ, તમે આની પહેલા પણ વિશાલ સાથે કામ કર્યું છે, ઇવન મ્યુઝિકની વાત કરીએ તો એ પણ ટીમ સેમ હતી. તો આટલા ટાઈમ પછી જે એક કહેવાય કે ગ્રાફ જે આવે, તો તમે એઝ અ ફિલ્મ મેકર એક્ટર તરીકે તમે શું જોયું અને તમને આ ફિલ્મ કેના માટે સ્પેશિયલ લાગે? એકચ્યુઅલી વિશાલભાઈ સાથે કામ કરવાનો પહેલો મોકો તો મને આરામ ભરોસેમાં જ મળ્યો. શૂટ આ જ ફિલ્મ પહેલા થઈ, True. એના પછી સમંદર. રાઈટ. તો યસ, જેમ બધા જ ફેસિનેટ થઈ ગયા હતા સૈયર મોરીથી, એવી જ રીતે હું પણ એવું ફિલ્મ જોઈને ઈચ્છતો હતો કે ભાઈ આવું કંઈક કામ કરવું છે ને આ માણસ સાથે કરવું છે. અને સડનલી જગજીતસિંહ વાડેર એમનું જ કાસ્ટિંગ છે, રાઈટ. તો એમનો ફોન આવ્યો કે વિશાલભાઈ મળવા માંગે છે. તો મેં કીધું વાહ સરસ. તો બસ એવી રીતે અમે મળ્યા, એમને નરેટ કરી ફિલ્મ અને ફાઇનલાઇઝ કરી. ફિલ્મનો અનુભવ હું કહું તો જેમ બધાને તકલીફ પડી છે અથવા તો કોઈ રિલેટ કરી રહ્યા છે તો એવું નહોતું, કેમ કે પેલી પ્રેક્ટિસ એક જે હોય છે ને થિયેટર કરીને નાટક કરીને, તો એનાથી બહુ ફેમિલિયર થઈ જવાય છે. જ્યારે બી તમે રિહર્સલ્સમાં કે એમાં આવો ત્યારે તો અમે ખાસું લગભગ 10-12 દિવસ તો વર્કશોપ કર્યા હતા. ટ્રુ. ઓડિશન સોરી હું Yeah, you can. પૂછી શકે, પૂછી શકે. કારણ કે એને કીધું ને મળવા ગયો તો એને તો સીધો મળવા ગયા કે ઓડિશન કર્યું? ના ના, પહેલા સીધો મળવા જ ગયો હતો. ઓડિશન ના કર્યું. અમને 5-6 ઓડિશન કરાવ્યા હતા. પણ એકચ્યુઅલી એવું હતું, વિશાલભાઈએ મને કીધું Right. જ્યારે સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ અને શૂટ કરવાની શરૂઆત કરવા જતા રહ્યા, એટલે પ્રોડ્યુસર મળી ગયા અને હવે ફાઇનલાઇઝ, તો એમણે મને કહ્યું હતું કે મારી આખી ફિલ્મની કાસ્ટિંગ જે છે એમાંથી સૌથી પહેલું કાસ્ટિંગ જો કોઈનું મને ડન લાગ્યું હોય ને કે આ કેરેક્ટર તો આ માણસ જ કરશે, તો એ તું હતો એમ. વાહ. અને છેલ્લો એટલે એવું બન્યું કે લીડ જે છે પછી ડિસાઈડ થયા અને બટ હા, એટલે જો ધૈર્ય સિવાય કોઈ બીજું કોઈ કાસ્ટ થયું હોત તો કદાચ એમાં કંઈક પાછું ચેન્જ થાત. True. ખબર નથી. અને આ ફિલ્મ વિશે મારે એ પણ ખાસ વાત જાણવી છે કે આ ફિલ્મ આમ જોઈએ છે ટોટલી જે એક એવી રો ફિલ્મ છે કે જેમાં આપણી માટીની સુગંધ છે, ભાષાની સુગંધ છે, અને સુગંધ કોઈ જ એવો વ્યક્તિ નથી, ભલે ગુજરાતી હોય નોન ગુજરાતી, એને જ્યારે ભાષા સમજે કે સાંભળે, ગીતો સાંભળે આના, જેટલે બહુ જ બ્યુટીફુલી ગીત લખાયા પણ છે, ગવાયા પણ છે અને એવી રીતે પિક્ચરાઇઝ પણ થયા છે. તો ફિલ્મની મેકિંગ અને સ્પેશિયલી ખાસ કરીને આપણી જે ભાષા છે ને કાઠિયાવાડી ભાષા, એમાં એક લહેકો તો છે જ, પણ બહુ જ રૂઢિપ્રયોગો બહુ જબરદસ્ત યુઝ થતા હોય છે. જે આમને પૂછો. હા, એટલા માટે હું એના પર જ આવતો હતો એમ. તો ડ્યુરિંગ ધેટ ફિલ્મ જ્યારે શૂટ થયું હતું ને, એવા એ અનુભવ છે શેર કરવા, બીઈંગ અ નોન કાઠિયાવાડી, અને એ પ્રકારના ડાયલોગ્સ કે એ રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવાનો વાત કરે. એ શેર કરે પહેલા હું કરું. હા, ઓફ કોર્સ, પ્લીઝ. અમે લોકોના સીન સમજાય ને, અને વિશાલભાઈ આપણે જેમ Right. કાઠિયાવાડી ધડ બધું બોલી જાય, એમાં 5-1 રૂઢિપ્રયોગ હોય, 2-4 ઇન્સ્ટ્રક્શન હોય, બધું કરીને જાય. આ જે જાય ભાઈ આ શું બોલીને ગયા, આખું એને પૂછવું પડે મને.
સ્ટાર્ટિંગમાં એવું હતું, પછી હું એમને લઈ જતો એક હા આ શું કવિ કહેવા શું માંગે છે કવિ કહેવા શું માંગે છે. પણ યસ, કાઠિયાવાડી આવી તો હવે મેઇન વાત એ કરું કે 100% અઘરી છે મારા માટે. અને વારંવાર રૂઢિપ્રયોગને કહેવતો આ ભાઈ સમજી જાય, ટ્રુ આ બેન સમજી જાય. મારે ક્વેશ્ચન માર્ક જ ફરતો મળ્યો કે ભાઈ તમે કીધું પણ સમજ મને પડી જોઈએ ને, મારે બોલવાનું ડિલિવર કરવાનું તમારે મને સમજાવવાનું, Right. મને સમજવા નથી જતી. હા તો આ રીતે શરૂઆત થઈ. અને બીજું એ કે અમે જે સ્ક્રિપ્ટ લખી હતી કાઠિયાવાડી એ અમે પ્રિપેર કરી, રાઈટ પણ એમની એક સ્ટાઇલ છે, એમને જગ્યા, માહોલ અને જેમ વાઇબ્સ છે એ જોઈને નક્કી કરે કે ભાઈ અહીંયા ડાયલોગ કયા શૂટ થશે. વાહ એટલે જેવી નવી લોકેશન પર જે મારી ફાટવા થઈ કે હવે શું હવે આવશે શું આવવાનું ભાઈ, એટલે પછી લાંબુ પેજ લઈને બેસે, લખે અને પછી પાછળ નવા રૂઢિપ્રયોગને કહેવતો સાથે આખી સ્ક્રિપ્ટ આવે. અરે વાહ એટલે એમાં ઓલ્સો સીન જ્યારે શૂટ થવાનું હોય ત્યારે જ ડાયલોગ લખે છે, એમની પેટર્ન છે. હા એ છે પહેલેથી જ કે ભાઈ ઇન્સ્ટન્ટ જ એ ડાયલોગ્સ કે વસ્તુ લખશે અને જગ્યાએ માહોલ વિશાલને એમ એવું છે કે માહોલ જોઈએ ફીલ વાઇબ. હા, અહીંયા આયા પછી હવે હું તો આવું બોલી શકું તો એ કેરેક્ટર આપશે. એટલે આ હાયા કરે પછી એને ખબર ન હોય એટલે કે શું બોલીને ગયા એવું જોઈએ. પછી તમે કોને પૂછતા હતા બંનેમાંથી એક ગોર પૂછે ને કે શું બોલીને ગયા એમ. પછી એ પછી જે સમજાવે. બી સ્ક્રિપ્ટ આવે તો આ લોકો તો ઓલવેઝ વેરી સપોર્ટિવ. ઇવન કાસ્ટિંગ ડિરેક્ટર થી લઈને જેટલા બી હતા બધાને રાઈટ કઈ તો રાખ્યું હતું, એકાદ શબ્દ બી ઊંધો ચત્તો લાગે કઈ જ દેવાનું, આપણી ફિલ્મ છે. બિલકુલ બટ ધીસ બોથ ઓફ ધેમ એ બંને સખત હેલ્પ કરી મને. એક લાઈન જે લેકો અગર ફોટો આવે તો પણ મેં તો ઓબ્વિયસલી એલા ભાઈ અમદાવાદી છે તો આવી જ જાય તમારે. હા હવે ઇમ્પ્રોવાઇઝેશન ના મેઇન સીન હોય કે આ બંને તો ખાટું હોય તો આપણે કરી કે કોઈ બી સીન આવે તો સીધું બોલી જાય, ઇમ્પ્રોવાઇઝ કરી લે. હવે મારે ઇમ્પ્રોવાઇઝ કરવામાં સીધી અમદાવાદ ફિલ્મ અમે કરી છે સિંગ સોંગ, રાઈટ હું ઇમ્પ્રોવાઇઝ કર્યું તો સીધો કટ થઈ True. ગયો મારે. સો એ બધી જે લિમિટેશન્સ ને જે સપોર્ટ હતો એના થ્રુ અમે આખું ટ્રાય કર્યો છે કે એક પ્રોપર સ્ટ્રક્ચર ઊભું કરી. ઓકે તો મારી પાસે એક ચેલેન્જ છે, જેટલા પણ ચાર લોકો છે કે રૂઢિપ્રયોગ ના આપતા. એ હું પૂછીશ જનરલી પૂછીશ કે જેને રૂઢિપ્રયોગનો મિનિંગ ખબર હોય એ કહેવાનો કે એનો મિનિંગ શું થાય છે, બરાબર છે? નંબર પહેલું મને જ રાખજો, મને આવડી ગયો તો બહુ કહેવાય. ઓકે પેલો રૂઢિપ્રયોગ છે જેનું નામ છે પાડાના વાંકે પખાલીને ડામ. એક જણાએ જો ભૂલ કરે એની સાથે બીજો હોય એને સજા ભોગવવું પડે. ભોગવવું. ભૂલ બીજાની હોય, સજા બીજાની હોય. રાઈટ બરાબર છે. બીજું જે છે પાડાવાળું છે પાડા પાવા જવું. અરે હા, આ તો મેં તારા પર વાપર્યો છે. આવા જવું હોય ભાઈ, એ કંઈક મોટું કંઈક કામ એટલે કરવું આપણે હોય. Even અમારી ફિલ્મનો પણ dialogue છે. અરે કે છે ઓય કે ભાઈ, પાડા આ પાવા થયું છે. હા. હા એટલા કે માટે તારે કે આ પાડા પાવા તારે કે પાડા પાવું એકચ્યુઅલી બહુ જ ફુરસત વાળું શાંતિ વાળું કામ કામ છે. એમ છે. કે ભાઈ પાડા પાવા એટલે ક્યાં તારે બહુ મોટું કામ કરવું એક્ઝેક્ટલી એટલે આપણે જો ડિટેલમાં કહું તો પાડા પાવા જાય એટલે આપણે એમ કહીએ કે ભાઈ તમારે એવું બહુ મોટું કામ કરવાનું છે નહીં, નાનું એવું કામ છે તો તમે તારે ક્યાં પાડા પાવા જવું છે? હા વાહ ઠીક હવે. ધૈર્ય માટે તાળીઓ. ચલો કંઈક તો શીખી લીધું અમારા પાસે. ઓકે ત્રીજું છે મન હોય તો માળવે જવાય. Sorry? મન હોય તો માળવે જવાય. વાહ એટલે ધગશ હોય તો પહોંચી શકે નહીં. ક્યા વાત. You're welcome. ની સામે You're બીજો welcome. રૂઢિપ્રયોગ આપ્યો છે એણે. આ તો થોડું હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું. હા ગુજરાતી મીડિયમની ભાષાની છે. ગુજરાતી માધ્યમ. ત્રીજું જે છે એ યસ 7 કરોડ. હા 7 કરોડ. તો ત્રીજું જે છે વરનારો વળે અને ગાંજો પેટ કૂટે. આ તો મને નથી ખબર હો. શું વર્ણન? વરનારો વળે અને ગાંજો પેટ કૂટે. એટલે પેટમાં દુખતું હોય પણ માથાની દવા ખાવી પડે. નહીં કેતનભાઈ તમે ટ્રાય કરો. આનો શું મિનિંગ થઈ શકે? તને એટલે તકલીફ એટલે એકના આપણે હા. આપણે કે તો બીજાનું ભલું થાય છે ને, તકલીફ બીજાને છે. થોડું નજીક. યસ. રીવા એ પાછું રિપીટ કરો. વરનારો વળે હા. અને ગાંજો પેટ કૂટે.
સરે કીધું એવું જ મને નથી વધારે થોડું સેમ સેમ કોપી નિલેશ વરનારો વળે ને ગાંજો પેટ ફૂટે એટલે પેલું છે ને કે કામ બીજાનું થઈ રહ્યું છે અને એમાં તકલીફ બીજાને થઈ રહી છે. હજી થોડું નજીક હતું અરે. ઓકે બેઝિકલી એવું છે વરનારો વડે એટલે કે જે એક વ્યક્તિ છે કમાય છે અને વખાણ બીજાના થાય છે અચ્છા સો બસ આ નાનકડી ગેમ પણ વાહ શું વાત છે તમે બધા જ લોકોએ મસ્ત એવું પાર્ટિસિપેટ કર્યું આપણે વાતને થોડી આગળ વધારી આ ફિલ્મ જે છે ને રામ ભરોસે તમારી લાઈફમાં એવી કઈ મોમેન્ટ હતી જ્યારે તમે એમ પહોંચી ગયા ભાઈ આ વસ્તુ તો હવે રામ ભરોસે છે બધા વારાફરતી હા 3000 રૂપિયા લઈને ઉનાથી મુંબઈ ગયો હતો હીરો બનાવવા માટે રાઈટ એટલે છેલ્લે 1200 રૂપિયા બચ્યા હતા કામ હતું નહીં 1800 રૂપિયા વપરાઈ ગયા ત્યારે મેં કહ્યું તો રામ ભરોસે ઘરેથી સ્ટ્રિક્ટલી કીધું હતું કે જો એ 1200 રૂપિયા વપરાઈ જાય તો છેલ્લા 200 રૂપિયા વધે ને ત્યારે મુંબઈ થી ઉના ટિકિટ કરાવી ગોવા ટ્રાવેલ્સ સામે એક બસ આવે છે એ બેસી જશે એટલે પછી કે હીરો બનવાનું સપનું જોતો નહીં મુંબઈ જવાની વાત કરતો નહીં એટલે જે 1000 રૂપિયા વાપરવાના હતા અને એમ હતું કે હવે શું થશે ત્યારે થઈ ગયું હવે રામ ભરોસે બાકી ઉના પર જવાબ અને પછી શું થયું ભગવાને ખરેખર હેલ્પ કરી ટ્રેનમાં જતો તો એક દિલીપ રાવ નામનો માણસ મળ્યો એનો ફોટો બતાડે મારા તો હિમેશ રેશમિયા એક સિરિયલ બનાવી રહ્યા છે અને એમાં કાસ્ટિંગ ચાલી રહ્યું છે ત્યારે 3 સિરિયલ ચાલતી હતી કોઈ અપના સોરી અંદાજ અમર પ્રેમ અને નિર્મા એમને હિમેશ રેશમિયાના પપ્પાનો નંબર આપ્યો વિપિન રેશમિયા રાઈટ કોલ કર્યો મેં તો કે ઠીક છે કાલે મળવા આવી જાય અને ફોટો લઈને ત્યાં પહોંચી ગયો મને કામ મળવાનું ચાલુ થઈ ક્યાં વાત વાહ. અને પછી ત્યારે પાછું એટલે એટલીસ્ટ કામ માટે વાંધો ન આવ્યો કામ મળતું જ ગયું અને હવે પછી રામ ભરોસે ગાડી ચાલી ગઈ ધૈર્ય તમારા માટે ઓફકોર્સ એટલે એ તો ચાલે જ પેલું કે આપણી ગાડી તો રામ જ ચલાવે બટ એવી કોઈ મોમેન્ટ કે જે હોય ત્યાંથી એકચ્યુઅલી આવા ડાયલોગ છે ને તારી આખી જિંદગી રામ હા. ભરોસે કે તારી આખી જિંદગી જે રામ ભરોસે ચાલે ને એ તારા ભરોસે ચાલે છે તો એવી કોઈ મોમેન્ટ કેવું હતું હોય છેલ્લું તો મને એવું જ આવે છે કે બોર્ડ એક્ઝામ્સ ઓહો એમાં કઈ Prepare નથી કર્યું. સીન થયા છે કે કંઈક વાંચીને ગયા હોઈએ ને પછી કપડા એક્ઝામ એકચ્યુઅલી અલગ છે અરે કઈ? દુઃખ દર્દ એક પીડા વાર એવું થયું છે કે સાયન્સ ની વાંચીને ગયા ને પછી છેલ્લે કપડી ગુજરાતી ની exam. અરે અરે ગુજરાતી તો તમને ખબર જ છે હમ. રૂઢિ પ્રયોગો આવે વાહ આઈ થિંક એ આવશે છેલ્લે ઓકે રીવા તમારા માટે યાર કેન આઈ બી ઓનેસ્ટ હા ઓફ કોર્સ યુ હેવ ટુ બી છે ને આનું ટાઇટલ અનાઉન્સમેન્ટ લાસ્ટ યર ફેબ્રુઆરીમાં હમ. ત્યારથી છે ને અમને બહુ રેગ્યુલરલી મેસેजेस આવતા હતા કે રામ ભરોસે ક્યારે આવે છે અને મારી પાસે કોઈ ડેટ આપણી પાસે હતી નહીં ત્યારે રિલીઝ મેં પછી ઇવન મારા પેરેન્ટ્સે પૂછતા હતા કે ભાઈ ક્યારે આવે ભાઈ તારી ફિલ્મ રામ ભરોસે હું કહું, આવશે ત્યારે વાંચતા ગાજતા આવશે એટલે કોઈ એક સમય પછી આશા રહી નહોતી કે ફિલ્મ રિલીઝ થશે નહીં થાય કારણ કે ત્યારે કોઈ મને પૂછતું નહોતું ટ્રુ અને પાયા મીડિયા કે ભાઈ પિક્ચર કોઈ થયું જ નથી રહ્યું કારણ કે 9 માર્ચ 2023 ના શૂટિંગ કમ્પ્લીટ કર્યું યા અને આ લગભગ 100 વર્ષ પછી એમ રિલીઝ કરવા આવે છે રાઈટ એટલે આર્ટિસ્ટ લોકોએ ટેકનિશિયન બધા ઉભી છોડી દીધી પિક્ચર રિલીઝ થશે કે નહીં થાય પ્રોડ્યુસર કે પેટમાં કોઈ પૂછતા નહીં રામ ભરોસે પ્રોડ્યુસર પેટમાં દુખી રહ્યું છે કે શું છે પ્રોબ્લેમ ખબર નહીં રાઈટ હું મારી તકલીફમાં અલગ હતો કે મને બીજા કોઈને સપોર્ટ નતો મળતો એટલે પિક્ચર નતું કમ્પ્લીટ થતી એક ક્લાઇમેક્સ બાકી હતો હા બધું પિક્ચર ગમે તેમ મારું આ તો મહત્વાકાંક્ષા છે પિક્ચર તો બનશે રિલીઝ થશે એટલું કન્ફર્મ પણ દેર આય દુરુસ્ત આય હા એ મારી લાઈફનો પ્રોબ્લેમ છે મને દરેક હજી એક રૂઢિપ્રયોગ શીખવાડવાના પરથી શીખવાડવું એમ એટલે મને બહુ ગમે આપણે કાઠિયાવાડીમાં એવું કહે કે ભાઈ આમ મોડું થશે પણ મોડું નહીં થાય હા યા ને મારી લાઈફમાં તો નહીં મને એવું થયું છે મને કોઈ પણ વસ્તુ લેટ મળી છે હા થોડું લેટ મળી છે બેસ્ટ મળી કાવાડું મૂડું નહીં હોય. હા એક મોડું અને બીજું મોડું મોડું થશે પણ મોડું નહીં. હા છે એ વાત નહીં મળે મળશે તો સારું પડશે સારું હા દેર આય દુરસ્ત થાય પણ એ ગુજરાતીમાં આવી રીતે આપણે કહીએ નિલેશ તમારા માટે હા મારી તો ખાસી બધી મુમેન્ટ્સ એવી રહી છે લાઈફની કે અમે બેસી જઈએ તો આમ રામ ભરોસે જ હોય. એના માટે આખો એક અલગ શો કરવો પડશે વાહ ક્યાં વાત હે હા પણ હા અગેન આ જ છે કે રામ ભરોસે ફિલ્મ જ્યારે એવું હતું કે હવે કમ્પ્લીટ થઈ છે રિલીઝ ક્યારે થશે ત્યારે એ જ લાગ્યું કે હવે બધું રામ ભરોસે એક ટાઈમે તો એક એવું રિપ્લાય જ બનાવી દીધો હતો એમ. બરાબર કે તમને રામ અમારી ફિલ્મનું નામ ભરોસે ખબર છે ને પૂછી લો હા શું છે આમ શું છે પિક્ચર ઓકે સો
બહુ જ મજા આવી તમારા બધા સાથે વાત કરી એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ગાઈઝ તમારી થેન્ક ફિલ્મ યુ માટે સો મચ Thank you. થેન્ક યુ ફોર And, having લોકો સુધી ફિલ્મો છે પહોંચે અને ખાસ કરીને જે આપણી ભાષાની વાત છે, આપણા સમાજની વાત છે, આપણા કલ્ચરની વાત છે, એ ફિલ્મો થકી જ લોકો સુધી પહોંચી રહી છે અત્યારે. અને એક આપણે કઈ ચોક્કસ માનવું પડે કે ભાઈ ફિલ્મો છે એ આપણો આઈનો છે, આપણા સમાજનો હોય. અને આ પ્રયત્ન જે છે એ લોકો વધાવે, લોકો માણે, એન્જોય કરે. તો ઓલ ધ વેરી બેસ્ટ ટીમ રામ ભરોસે એના માટે. Thank you. થેન્ક યુ સો મચ બસ તમારે હવે ખાલી એટલું જ કરવાનું છે કે હવે નજીકના કે દૂરના જે પણ થિયેટરમાં હોય તમારા ફેમિલી સાથે, મિત્રો સાથે જાઓ અને આ ફિલ્મ માણો, મજા કરો, એન્જોય કરો. થેન્ક યુ.